નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં વસ્તી ગણતરીનું હાલે છે તો વાંઢો રહી ગયો છે રઘલો, એની ઘરે ગયા વસ્તી ગણતરીવાળા માંડ્યા પૂછવા કે તમારા ઘરનું મકાન છે, કેટલા રૂમ છે, કેટલા એસી છે. તો ઓલાને એમ કે કન્યા પક્ષવાળા આ વસ્તી ગણતરીવાળા નાસ્તા પાણી કરાવ્યા ને આતિથ્ય કર્યું. રઘલો ધીરેકથી કે કન્યા શું ભણી છે? આવડા કે અમે તો વસ્તી ગણતરીવાળા છે. તો ખારો થઈ ગયો, લાકડી દઈને બાયણે કાઢ્યા. બોલો, સમજભેરનું પરાકાષ્ઠા આવી ગઈ. ગઈકાલે વળી મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું, પરીક્ષા રદ કરી, પોસ્ટપોન 10-15 દિવસ ફરીથી રાખશે. કોઈ સારા પ્લમ્બરને બોલાવવા, લીકેજ બહુ થાય છે. બિચારા જુવાનીઓ બેરોજગાર બધા તૈયારી કરતા હોય ને હાલતા પેપર લીક કરી નાખો હોગી. એક એપાર્ટમેન્ટમાં એક જ્ઞાની માણસ રહેતો હોય છે સમજ્યા. એને એમ થયું કે ફરવા જવું હોય અઠવાડિયું તો ઘરે ચોરી થઈ છે. તો જાણી જોઈને બધું આમ બારી બાયણા આમ ઢીલા રાખ્યા, ચોર અંદર આવી શકે ને એવું. પછી અહીંયા વચ્ચોવચ્ચ જે ટેબલ હતું ને એમાં 1000ની નોટ, 1000 રૂપિયા મૂક્યા. પછી ચીઠી લખી કે ચોર ભાઈ, અમારા માટે બધા હરખા, કે તમે તમારો ધંધો ડેવલપ કરો એમાં અમે રાજી થઈ ગઈએ. મારે થોડાક સૂચન છે કે તમે બહુ ગરીબ માણસ ઉપર હાથ ફેરો કરો ને કે એ બિચારા દુઃખી થાય એને બદલે તમે મોટા મોટા ઘા મારો કે બરાબર. અમારા જ ફ્લેટમાં જુઓ કે 8મા માળે ભ્રષ્ટ મંત્રી રહીએ છે, 7મા માળે કીએ ઓલો વેપારી રહીએ છે ચોર બજાર જેવો કીએ, 6ઠા માળે સહકારી બેંકનો ચેરમેન રહીએ છે, 5મા માળે ઉદ્યોગપતિ રહીએ એનો હોતે બધો વહીવટ શંકાસ્પદ છે, 4થા માળે વકીલ રહીએ છે એ જમીન મકાનનું કરે છે, 3જા માળે ભ્રષ્ટ રાજકારણી રહીએ છે અને રોકડના સોનાના પર્વતો ઢગલા છે કે બરાબર. અને તમે આમાં હાથ ફેરો કરો તો તમે હેરાનગતિ જરાય નહીં થાય, કેમ તો કે ફરિયાદ નહીં કરે કે સાચું કે આપણો આ ચીંગુમાણા પછી અઠવાડિયા પછી ફરીને આવ્યો ને એના ટેબલ ઉપર 10 લાખ પડ્યા હતા. ચોર ભાઈ થેન્ક યુ કીધું કે ના ના ઓકે, તમે કે અમને 2 વર્ષનું કવર કરી દીધું 2 દિન કે બરાબર. અમે ટિપ્સ આપવા માંડ્યા આવે કે બરાબર. આ ન્યૂ ઇન્ડિયા છે કે કોમેડિયન જર્નલિઝમ કરે ને જર્નલિસ્ટ કોમેડી કરે છે. ઓલો શેખર સુમન કોમેડિયનમાંથી અત્યારે આવ્યો છે વ્યંગ્યકાર તરીકે, તો સરકાર ઉપર બહુ ટીકા કરે છે અને પત્રકારો આવું બંધ કરી દીધું સરકારની ટીકા કરવાનો હોય કે બરાબર. ચોમાસું કેમ મોડું આવ્યું હતું કે આ પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ ગયા ને તો ચોમાસું હાલીને આવે એટલે ધીમું ધીમું આવે છે, કેમ દૂરથી હેલું આવે છે. મુંબઈની આ બધે થોડું કામકાજ ચાલુ કર્યું કે બરાબર. મહેમાન આવે ને તો વિદેશમાં ઓ ડિયર વોટ ઇઝ સરપ્રાઈઝ, અને આપણે ઇન્ડિયામાં આને ક્યાં અત્યારે જ ગુડાણો કે બરાબર એનો જાકારો થતો એવું લાગે કે બરાબર. એક યુવાને કેબ બુક કરી હતી હોટલથી એરપોર્ટ લગીને, મોડી આવી તો વરિયાને ફરીથી ફોન કર્યો ભાઈ જલ્દી આવો મારે આટલાને પણ ફ્લાઇટમાં જવાનું હોય. તો કેબ વાળો થોડુંક એડવાન્સ છે કે એ ફ્લાઇટ મોડી છે તો ગધેડા હું એનો પાયલોટ હોઉં, મારે કારણે જ મોડી પડી, હાલ જલ્દી ગયા બરાબર. બહુ કોઈને જ્ઞાન નહીં આપવાનું કે કિસી को ज़्यादा मत समझाओ, जब वो समझेंगे तब तुम्हें ढूंढ लेंगे કે બરાબર. ધરાહર જ્ઞાન નહીં આપણે ગોતતા ગોતતા આવે તો જ્ઞાન ઉગે કે બરાબર છે. એક સાહેબ વસ્તી ગણતરી કરવા ગયા ને તો ડોસીમાં ધરાર બેહાઈ રાખ બેહો કે એમ કહીને વહુની એટલી બધી ટીકા કરી નાખી. તો વસ્તી ગણતરી વાળો હોતા એને વહુનો ટીકાકાર થઈ ગયો. બોલો એમાં માસ્ટરી હોય ડોસીઓની આવે બરાબર. અમુક લોકો વાહનમાં બેઠા પછી 2 કિલોમીટર આગળ જાય ને ત્યાં તો 4 વાર તો ઉલટી કરે. તો હોબીમાં લખે ટ્રાવેલિંગ. આ ટ્રાવેલિંગ ન કર્યું કહેવાય કે બરાબર. શેર બજારમાં રોકાણ કરવામાં ધીરજ બહુ જોઈએ કે જો તમે ચટણીની ઓલી કોથરી આવે ને એ દોરી ખોલવાની જગ્યાએ જો ખૂણું ખેંચતા હોય ને ગયે તો તમારામાં ધીરજનો અભાવ છે, તમારે શેર બજારમાં રોકાણ નહીં કરવાનું કે બરાબર. હમણાં ખેડા જિલ્લામાં સરકારી પ્રવેશોત્સવ હાલતો હતો પ્રાઇમરીનો, તો 6ઠા 7મા વાળાને કેટલાને સરવાળા ગુણાકાર ને પાણા નહોતા આવડતા 7મા અને 8ના બરાબર. તો કલેક્ટર બહુ ખીજાણા. એક શિક્ષક કહે છે આખા બોલો મારા જેવો એ કે તમે ક્યાં શિક્ષકોને કે બીજા બધા કામકાજ કરાવો હો કે 1 વર્ષ આખું અમને ભણાવવા દો કે પછી રિઝલ્ટ જોવો કે તમારે ક્યાં પીર બબરજી હસ્તી ઘર બધું કે આની પાસે કરાવવું હોય કે બસ શું હોય કે બરાબર. કે મને ભરોસો છે આ સરકાર ઉપર કે ચોમાસામાં વરસાદ પછી ખેડૂતોને સિંચાઈ માટે કેનેલમાં પાણી ભરશે, ચેકડેમ ભરશે. ટૂંકમાં વરસાદ પછી અત્યારે નહીં કે બહુ બુદ્ધિમાન સરકાર છે આવડી. હમણાં થાંભલાના બહુ ડખાલે અમે મોરબીમાં કે અદાણીવાળા કે અંગ્રેજીમાં અમુક અક્ષર સાયલેન્ટ હોય ને એમ ગુજરાતીમાં હોય. જેમ કે દુકાનદાર એમ કહે ને કે તમને વધારે નહીં લગાડવું એમ, એટલે ભાવ નહીં ચૂનો વધારે ટૂંકમાં લગાડી જ નાખે બરાબર.
વિદાય વખતે વરરાજાને કહે ને કે ખ્યાલ રાખજો, એટલે કાઉન્સમાં તમારો એમ જોખમ તમારે, બરાબર, કે અમારી દીકરી તો ગાય છે પણ કે ને શિંગડાવાળી, એ સાયલેન્ટ છે શબ્દ, બરાબર. શિક્ષકો વસ્તી ગણતરીમાં ગયા ને તો એકે પૂરી એના ગ્રુપમાં મેસેજ નાખ્યો કે આપણે બધું નોંધ કરી છે, આટલા રૂમ ને આટલા ભિક્ષુકો ને આટલા બાથરૂમના, તે બધું. તો દારૂના અડ્ડા મળે તો કે લખી નાખવાના, કે સરકારને જે કરવું હોય તો વળી આગલો પ્રશ્ન સરકારનો ભાગ હોય, પોલીસનો ભાગ હોય તો આપણને મારશે નહીં ને, કે બોલો અઘરા અઘરા પ્રશ્નો ઊભા થવા માંડ્યા આવે, બરાબર. હા, વેકેશનમાં નણંદ બધી આટો દેવા આવે ને તો જાજાદી રોકાય ને એટલે પછી એનું હાઈ એલર્ટ શું, તો કે પછી દૂધીનું કારેલાનું શાક બનવા માંડે ટીંડોળાનું રોજ, એટલે સમજવાનું કે હવે હે ને ઘર ભેગું થવાનો ટાઈમ આવી ગયો, બરાબર. જલ્દી કા કામ શૈતાન કા હોતા હૈ, એટલે આપણે બધું કામ નિરાત જ કરવાનું, બરાબર. હોવાનું મોડેકથી, ઉઠવાનું મોડેકથી, મોબાઈલ મોડે લગીને જોવાનું, કેમ તો કે જલ્દી આપણા શૈતાન તો હઈ નહીં ગયા, બરાબર. જે લોકો રવિવારના દિવસે પણ કામ ઉપર જાય એ ગયા જન્મનું એનું પાપ ભોગવી રહ્યા છે. તમે ચિંતા ન કરતા, હું રવિવાર જાઉં જ છું કામે, જો ટાઈમ થઈ ગયો છે, હાલો આવજો.